Hello students, good morning. Standard 11 Physics. Last time જ્યારે આપણે મળ્યા હતા ત્યારે જે ચેપ્ટર ચાલતું હતું એ ચેપ્ટર નંબર 3 જેની આપણે ઓલ થિયરી કમ્પ્લીટ કરેલી છે. કારણોસર આપણે ઓનલાઈન લેક્ચર ચાલુ કરેલા છે. તો હવે ચેપ્ટર નંબર 3 ના એક્સરસાઇઝના સમ આપણે ચાલુ કરવાના છે. તો એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 2 पहला આપણે જે લેશું એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 2. તો એની અંદર આપણને એક ગ્રાફ આપેલો છે. ગ્રાફ પૂછેલો છે તો વાંચી લો. The position time graph for two children A and B returning from their school O to their homes P and Q. એટલે કે બે બાળકો છે A અને B, એમના માટે સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ આપેલો છે. સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ આપેલો છે. એ અને બી બાળકો એ શું કરી રહ્યા છે તો કે ઓ એ ગ્રાફમાં જો તમારી બુકની અંદર એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 2 જેમાં ઓ આપેલો છે એ એમની સ્કૂલ છે ત્યાંથી ઘરે જઈ રહ્યા છે. તો એનું ઘરનું નામ શું આપેલું છે પી અને બી ના ઘરનું નામ શું છે તો કે ક્યુ. હવે નીચે આપણને એ બી સી ડી ઈ અલગ અલગ 5 ક્વેશ્ચન પૂછેલા છે. તો સૌથી પહેલા ગ્રાફ શું છે આપણે પોઝિશન વર્સિસ ટાઈમ ગ્રાફ છે, એટલે કે સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. તો a નો ગ્રાફ ની આ રીતે આપેલો છે અને b નો ગ્રાફ ની આ રીતે આપેલો છે. આ થઈ ગયો આપણો માપ. a માટેનો ગ્રાફ આ થઈ ગયો, b માટેનો ગ્રાફ. એટલે કે સ્ટુડન્ટ a નો ગ્રાફ અને સ્ટુડન્ટ b નો ગ્રાફ. સ્ટુડન્ટ a નું ઘર જે આપણને આપેલું છે એ કહીએ P અને સ્ટુડન્ટ B નું જે ઘર આપણને આપેલું છે એને કહીએ આપણે Q. તો આ રીતનો એક ગ્રાફ છે. હવે એની અંદરના ક્વેશ્ચન. તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલું છે આ રીતે લખવું છે પહેલા. આનો મતલબ થાય A or B. આનો મતલબ શું થાય છે A or B. તો A or B lives closer than the school than B or A. આનો મતલબ કે A અને B માંથી સ્કૂલની નજીક કોણ રહે છે? A નજીક રહે છે કે B નજીક રહે છે? તો ગ્રાફ પરથી આપણને શું આઈડિયા આવે છે? A નો આન્સર તો કે ફ્રોમ ગ્રાફ નજીક કોણ રહે છે? તો આપણી સ્કૂલ છે તેને O નામ આપેલું છે, સ્કૂલને શું નામ આપેલું છે O. A નું ઘર B પાસે છે, B નું ઘર Q પાસે. ગ્રાફ પરથી જોતા જ આપણને ખબર પડે કે નજીક કોણ રહે છે? A કે B. તો નજીક રહે છે આપણો A કેમ કે એની પોઝિશન હોય છે. તો ફ્રોમ ગ્રાફ OP is less than OQ. OP is less than OQ એટલે કે નજીક કોનું ઘર છે? નજીક ઘર P છે જે A નું આપેલું છે એટલે A નજીક રહે છે. A ક્યાં રહે છે? નજીક એટલે કે નિયર. સ્કૂલ થી સૌથી નજીક કોણ રહે છે? તો કે A નામનો સ્ટુડન્ટ રહે છે. તો આન્સરમાં આપણે લખી દઈએ ઇટ ઇઝ ક્લિયર ધેટ ફ્રોમ ધ ગ્રાફ OP is less than OQ. So A is near to the school. A is near to the school from the graph. OP is less than OQ. So A is near from school. ગુજરાતીમાં વાત કરીએ તો આલેખ પરથી કહી શકાય કે OP is less than OQ. તો A સ્કૂલથી નજીક રહે છે. આ ફર્સ્ટ ક્વેશ્ચનનો આપણો આન્સર થયો. નેક્સ્ટ બીજા નંબરનો ક્વેશ્ચન છે A or B start from the school earlier than B or A. એટલે કે A અને B માંથી સ્કૂલથી ઘરે જવા માટે પહેલા શરૂઆત કોણ કરે છે? તો A ક્યાંથી કરી રહે છે? કયા ટાઈમથી કરી રહે છે? તરત એટલે કે 0 નંબરના ટાઈમ એટલે B થોડા ટાઈમ પછી શરૂઆત કરે છે. તો એ ટાઈમે લઈને ધારો કે આપણે C. તો કોણ પહેલા જાય છે? A નામનો બાળક, A નામનો ચિલ્ડ્રન સ્કૂલથી પહેલા જ ઘરે જવાની શરૂઆત કરે છે. એટલે A સ્ટાર્ટ ફ્રોમ O. આન્સરમાં આપણે લખીએ તો A સ્ટાર્ટ ફ્રોમ O
and B start from A ક્યાંથી શરૂઆત કરે છે O થી, B ક્યાંથી શરૂઆત કરે છે C થી, એટલે કે A start from O and B start from B. B ચિલ્ડ્રન જે છે એ અમુક સમય પછી જો આટલા સમયના તફાવત બાદ ઘરેથી જવાનું ચાલુ કરે છે, it means A start the motion earlier than B. It means A start motion earlier than B. એટલે કે A ઘરે જવાની શરૂઆત B કરતા વહેલા કરે છે. નંબર A ઘરે જવાની શરૂઆત B કરતા કેવી કરે છે? વહેલા કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર C. આપણે આટલું લખાણ લખી લેજો દરેકે દરેક અને આ લખાણ લખીને પર્સનલી સેન્ડ કરવાનું રહેશે. પર્સનલી દરેકે દરેક સ્ટુડન્ટ મને સેન્ડ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર C. A or B walks faster than B or A. A અને B માંથી ફાસ્ટ કોણ ચાલે છે? ફાસ્ટ મતલબ હવે સ્પીડની વાત, ફાસ્ટ મતલબ શેની વાત થઈ? સ્પીડની વાત થઈ. તો સ્પીડ કઈ રીતે મળે છે? x વર્સિસ t ના ગ્રાફ સ્લોપ આપણને શું આપે છે? સ્પીડ. કોણ ઝડપથી પહોંચે છે ઘરે, એવું છે. ઝડપ કઈ રીતે મળે? x વર્સિસ t ગ્રાફ પર એના ઢાળ પરથી આપણને ઝડપ મળે. ઢાળ એટલે શું શીખવાડેલું છે? એટલે કે સ્લોપ એટલે શું શીખવાડેલું છે આપણે? tan થીટા. tan થીટા ફાઇન્ડ કરવાનો છે. તો જો અહીંયા એક એંગલ બને છે થીટા ઓફ a કહી દઈએ, આનો એંગલ બને છે થીટા ઓફ b કહી દઈએ. તો કયો એંગલ વધુ દેખાય છે? તે જોવા પરથી લાગે કે આ એંગલ વધુ દેખાય છે. તો અહીંયા લખી નાખવાનું કે અહીં theta of a is greater than theta of b. Here theta of b is greater than theta of a. એટલે કે b ઝડપથી ચાલે છે અને a કેવો ચાલી રહ્યો છે? સ્લો ચાલી રહ્યો છે. બીજી રીતે પણ સમજી શકીએ છીએ. a પહેલા શરૂઆત કરી, b એ પછી શરૂઆત કરી, ઘરે પહોંચ્યા ક્યાં? બંને સેમ ટાઈમ. પ્લસ b નું ઘર a કરતા કેવું છે? દૂર છે. તેમ છતાં b અને a બંને ક્યારે પહોંચ્યા? એક સાથે પહોંચ્યા. તેથી કહી શકાય કે b કેવો છે? ફાસ્ટર. b faster than a. એટલે કે b ની ઝડપ a કરતા વધુ છે. ડન છે. તો આ ક્વેશ્ચન નંબર 3 નો આન્સર. એના પછી ક્વેશ્ચન નંબર 4. A and B reach home at same time કે ડિફરન્ટ ટાઈમ? એવું પૂછેલું છે D માં કે A અને B બંને સેમ ટાઈમ પર ઘરે પહોંચશે કે ડિફરન્ટ ટાઈમ? એટલે બંને સરખા સમય ઘરે પહોંચશે કે અલગ અલગ સમય? જોયું ગ્રાફ પર A સેમ ટાઈમ પર પહોંચે છે અને B પણ સેમ ટાઈમ પર પહોંચે છે. તો A and B reach the home at same time. A અને B બંને એક સરખા સમયે ઘરે પહોંચે છે. અને લાસ્ટ ક્વેશ્ચન આપણને પૂછેલો છે ક્વેશ્ચન નંબર E. A and B overtake B or B and A on the road once or twice. કે A B ને ઓવરટેક કરશે કે B A ને ઓવરટેક કરશે? ઓવરટેક કરશે તો એક વખત કરશે કે બે વખત કરશે? તો આપણે A નું ચાલે, આ B આમ ચાલે છે, આ બંનેનું ઇન્ટરસેક્શન અહીંયા છે એટલે કે બંને અહીંયા મળે છે જેને નામ આપી દઈએ D. તો હવે સ્કૂલથી પહેલા શરૂઆત કોને કરી? તો કે A એ કરી. સ્કૂલથી પછી શરૂઆત કોને કરી? B એ કરી. તો B ફાસ્ટ ચાલતો ચાલતો ગયો અને B એ ઓવરટેક કર્યો A ને. કેટલી વખત કર્યો? કે એક જ જગ્યાએ ગ્રાફ મળે છે તો વન ટાઈમ એક વાર ઓવરટેક કરે છે. એક વાર ઓવરટેક કરે છે, ખાલી ને ખાલી વન ટાઈમ ઓવરટેક કરે છે. એ કોણ કરે છે? B કરે છે. કોને કરે છે? A ને કરે છે. B ઓવરટેક કરે છે A ને. તો from the graph intersection is D, so we can say that B is overtake A. B will be overtake A. ગુજરાતી મીડિયમમાં કહીએ આને તો
આપણે ગ્રાફ પરથી કહી શકીએ કે ગ્રાફ A અને B નો ગ્રાફ A પોઈન્ટ પાસે મળે છે અને B એને એકવાર ઓવરટેક કરે છે. આખે આખો ક્વેશ્ચન એકવાર રિવાઇઝ કરવાનો અને આખો ક્વેશ્ચન પ્રોપર એક વખત લખીને સેન્ડ કરવાનો રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 3. તો જો એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 3 આઈએમપી ક્વેશ્ચન છે, બહુ ઈઝી છે અને આઈએમપી છે. તો કે a woman start from her home at 9 am. woman ઘરેથી જવાનું શરૂ કરે છે કેટલા વાગે? તો કે સવારે 9 વાગે. 9 am સવારે 9 વાગે ઘરેથી નીકળે છે. and walk the speed of 5 km/h on the straight road up to her office 2.5 km away. Stay at the office up to 5 p.m. and return home by an auto with the speed 25 km/h. Choose suitable scale and plot the graph x versus t. Question તો પૂછે તો question ને સમજો. તો question માં શું કહે છે કે woman ઘરે એટલે કે પોતાના હોમ થી ઓફિસે જાય છે. પોતાના ઘરેથી ઓફિસે જાય છે, સવારે 9 વાગે નીકળે છે અને એની કંઈક આપણને સ્પીડ આપેલી છે. તો સ્પીડ કેટલી આપેલી છે? તો ઘરેથી ઓફિસ જવાની જે સ્પીડ આપેલી છે એટલે કે ઝડપ આપેલી છે 5 km/h. સાંજે 5 વાગ્યા સુધી, સાંજના 5 વાગ્યા સુધી એટલે 5 PM સુધી ઓફિસે જ રહે છે. ઓફિસે જ રહે છે અને ત્યારબાદ એક રિટર્ન થાય છે. ઓફિસ ટુ હોમ એ રિટર્ન થાય છે અને ત્યારે એક ઓટો કરે છે અને એની સ્પીડ કેટલી છે? તો એની સ્પીડ છે 25 km/h. તો આપણને ક્વેશ્ચનમાં પૂછેલું છે, આટલો ડેટા આપેલો છે, આપણને ક્વેશ્ચનમાં પૂછેલું છે કે x વર્સસ t નો ગ્રાફ પ્લોટ કરવાનો છે. આ ડેટાને એનાલિસિસ કરીને શેનો ગ્રાફ પ્લોટ કરવાનો છે? x વર્સસ t, મતલબ કે ડિસ્ટન્સ વર્સસ ટાઈમ, એટલે કે અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ પ્લોટ કરવાનો છે. અને ગ્રાફ આપણે અહીંયા t કરી દઈએ, અહીંયા x કરી દઈએ. આ તો 0 સમય સ્ટાર્ટ ક્યાંથી જાય છે? તો 9 થી. તો આપણે 9 થી સમય લઈએ 9 10 11 12 એના પછી 1 2 કામ અહીંથી આ સમય 9 થી 10 નો મીટી ગયા પછી 10 11 12 1 2 3 4 5 અને 6 વાગ્યા સુધીનો સમય લઈએ. પોઝિશનમાં લઈએ તો 0.5 1 1.5 2 અને 2.5. આપણને જે ડિસ્ટન્સ આપેલું છે કિલોમીટરમાં અને સમય આપેલો છે અવરમાં છે. તો હવે સમજો, પહેલા ફાઇન્ડ કરવું પડે આપણે કે કેટલા ટાઈમ પછી આ જે લેડી છે એ ઘરેથી ઓફિસે પહોંચીએ છે. તો આપણને શું આપેલું? સ્પીડ આપી પ્લસ બીજું શું આપી દીધું? અહીંયાથી અહીંયાનું ડિસ્ટન્સ. તો ડિસ્ટન્સ ટોટલ કેટલું આપેલું છે? ઘરેથી ઓફિસનું ડિસ્ટન્સ જે છે એ આપણને આપેલું છે 2.5 કિલોમીટર. આ ડિસ્ટન્સ આપણને આપેલું છે. તો આપણે જાણીએ છીએ ખાસ કેલ્ક્યુલેટ કરવું પડે. સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. સ્પીડ એટલે શું થાય? ડિસ્ટન્સ અપોન ટાઈમ, એટલે કે ઝડપ બરાબર અંતર છેદમાં સમય. ઝડપ સ્પીડ મતલબ ઝડપ બરાબર અંતર છેદમાં સમય. આપણે આમાં ટાઈમ સબ્જેક્ટ બનાવીએ. ટાઈમ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે ડિસ્ટન્સ અપોન સ્પીડ. તો ડિસ્ટન્સ કેટલું કવર કરેલું છે? 2.5 કિલોમીટર. સ્પીડ કેટલી છે? હોમ ટુ ઓફિસ જવામાં, ઘરેથી ઓફિસ જવામાં કેટલી સ્પીડ છે? 5. 2.5 upon 5 કરીએ તો આન્સર આવશે આપણને 1.10 અવર. કેટલો ટાઈમ લાગે? 1.2 અવર. 1.2 અવર એટલે કે કહી શકાય કે 30 મિનિટ. આ પર એટલે કે કેટલી મિનિટ થાય? 30 મિનિટ થાય.
તો આ લેડી વુમેન છે એને 9 વાગે ઘરેથી નીકળે છે તો કેટલા વાગે ઘરે ઓફિસે પહોંચે છે તો અહીંયા 9:30 વાગે અને ડિસ્ટન્સ કેટલું છે 2.5 ત્યાંથી 9 વાગે આપણો ગ્રાફ અહીંયા ઓફિસે પહોંચી એના પછી શું કહેવાય છે ઘરેથી ઓફિસે જાય છે 5 વાગ્યા સુધી ઓફિસમાં રહીને વર્ક કરે છે મતલબ હવે ડિસ્ટન્સ ચેન્જ નથી ક્યાં સુધી તો કે 5 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી એક જ પોઝિશન પર એના પછી ઘરે આવે છે પણ હવે એની સ્પીડ બદલાઈ જાય ઘરે આવવાની ઓટો કરે છે અને એની સ્પીડ છે 25 કિલોમીટર પર અવર તો આનો જે ટાઈમ કેલ્ક્યુલેટ કર્યો એને કે 81 અમારે પણ લખી શકાય time to reach office तो कही सकते हैं time to reach office 1/2 hour तो 30 मिनट એટલે કે ઓફિસે પહોંચતા લાગતો સમય ડન હવે ઓફિસ થી ઘરે આવે સ્પીડ બદલાય છે તો એના માટે લાગતા ટાઈમને આપણે કહી દઈએ t2 એના માટે લાગતા ટાઈમને શું કહી દઈએ આપણે t2 સેમ ટુ સેમ ડિસ્ટન્સ અપોન ટાઈમ તો અહીંયા ડિસ્ટન્સ તો નથી આપ્યું ડિસ્ટન્સ એટલે તો જે ઓફિસ થી ઘરનું ડિસ્ટન્સ કે ઘરથી ઓફિસ નું ડિસ્ટન્સ તો એટલું જ રહેવાનું તો ડિસ્ટન્સ એટલે કે અંતર આપણું થઈ ગયું 2.5 અને હવે ટાઈમ લાગે હવે જે સ્પીડ છે આપણને 25 આપેલી છે ત્યારે આનું કેલ્ક્યુલેશન કરીએ તો આપણે આન્સર આપણો 1/2 over और આ કેલ્ક્યુલેશન આપણે આવડતું 2.5 over 25 કરીએ તો 1/2 over આવે 1/2 over એટલે કેટલી મિનિટ થાય તો over 10 મિનિટ કલાક અને સમય તો 1 hour માં કેટલી મિનિટ તો 60 તો 1/10 hour માં કેટલી થશે તો 60 into 1/10 એટલે ટોટલ 6 મિનિટ પર 6 મિનિટ પછી વુમેન ઓફિસ થી ઘરે પહોંચે તો ઓફિસ થી ઘરે એટલે માન લો આને કહીએ 5 hour અને 06 મિનિટ તો ઓફિસ થી ઘરે પહોંચતા 6 મિનિટ થાય ફરી 9 વાગે ઘરે નીકળે છે 9:30 વાગે 9:30 आफ्टर 30 मिनट ऑफिसे पहुंचे थे 9:30 पर आपको पहला पॉइंट મળશે ત્યાર 5 વાગે સુધી ઓફિસે રહે 5 વાગે ઓફિસ થી પાછી જાય અને એની સ્પીડ 25 કિલોમીટર પર ડિસ્ટન્સ તો બદલાય નહીં કે ડિસ્ટન્સ અપોન ટાઈમ એટલે કે અંતર છેદમાં સમય 2.5 upon 25 અને કેલ્ક્યુલેશન કરીએ આન્સર આવે આપણો 1.10 અવર આન્સર આવશે આપણો 1.10 અવર 1 hour માં 60 મિનિટ તો 1.10 માં કેટલા તો 60 into 1.10 6 મિનિટ બાદ after 6 મિનિટ વુમેન પોતાના ઘરે પહોંચે નેક્સ્ટ સમ પર તો એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 5 કયા સમ કર્યા તો પહેલો સમ કર્યો એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 2 ત્યારબાદ એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 3 હવે આપણે જોઈએ એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 5 एक्सरसाइज क्वेश्चन नंबर 5 स्वाध्याय 5 स्वाध्याय दाखला नंबर 5 શું કીધેલું એક કાર મૂવિંગ ઇન સ્ટ્રેટ હાઈવે વિથ ધ સ્પીડ 126 km/h to stop within a distance 200 meter what is the retardation of the car and how long takes away the car ડેટા આપેલો છે કે કાર સ્ટ્રેટ હાઈવે પર જઈ રહી છે એની ઇનિશિયલ સ્પીડ v0 લઈ લઈએ આપણને જે આપેલી છે 126 km/h ઇનિશિયલ સ્પીડ એટલે કે શરૂઆતની ઝડપ લોગ કીધેલું છે કે કાર શરૂઆતમાં એક પરિમાણીય ગતિમાં ગતિ કરે છે 126 km/h ની ઝડપે અને એ સ્ટોપ થાય છે એટલે કે ઊભી રહી જાય છે તો ફાઇનલ સ્પીડ ઊભી રહી જાય છે स्टॉप कितना डिस्टेंस कवर कर 200 मीटर જેટલો ડિસ્ટન્સ કવરિંગ ને કવર કરીને શું થઈ જાય ઊભી રહી જાય એટલે કે અંતિમ ઝડપ
આને કહીએ આપણે અંતિમ ઝડપ v બરાબર 0 અને કેટલું અંતર કાપીને ઊભી રહેશે તો પહેલું પૂછેલું છે આપણને રિટાર્ડેશન એટલે કે પ્રતિ પ્રવેગ રિટાર્ડેશન એટલે કે એક્સેલરેશન જો આપણે શીખવાડેલું છે થિયરી એટલે કે જે નેગેટિવ એક્સેલરેશન હોય એને રિટાર્ડેશન કહેવાય રિટાર્ડેશન પૂછેલું છે એટલે કે એક્સેલરેશન શું હશે અને બીજું શું પૂછેલું કેટલો ટાઈમ લાગશે બે ક્વેશ્ચન આપણને પૂછેલા છે ડન બહુ ઇઝી ક્વેશ્ચન છે આપણે ત્રણ ઇક્વેશન ઓફ મોશન શીખેલા છે પહેલું કયું છે v v0 at d v0 t 1/2 at square and 2at v square minus v0 square આપણે જ્યારે પ્રૂવ કર્યું d ની જગ્યાએ ડિસ્ટન્સ ને x લખેલું હોય d ની જગ્યાએ x લખેલું હોય તો મેં ડિસ્ટન્સ ને d થી ડિનોટ કરેલું છે d થી ડિનોટ કરેલું છે તો મેં આ ઇક્વેશનમાં d લખેલું છે તો આપણે એક્સેલરેશન ફાઇન્ડ કરવાનું જો આપણને બે સ્પીડ અને ડિસ્ટન્સ આપી દીધું તો બે સ્પીડ અને ડિસ્ટન્સ તો અહીંયાથી આપણને એક્સેલરેશન મળી જશે તો ફ્રોમ થર્ડ ઇક્વેશન ઓફ મોશન એટલે કે ગતિના ત્રીજા સમીકરણ પર બીજું સમીકરણ છે v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 280 v સ્ક્વેર એટલે કે ફાઇનલ સ્પીડ અંતિમ ઝડપ છે 0 માઈનસ 126 km/h જો 126 km/h ચાલશે એને મીટર પર સેકન્ડ SI યુનિટમાં ફેરવવું પડશે તો કિલોમીટર ટુ મીટર 1000/3600 અવર પર સેકન્ડ તો આ આપણે ચેન્જ કરીને આપશે મીટર પર સેકન્ડમાં તો જ્યારે આપણે આ ચેન્જ કરીશું 0000 બાય 280 અને આને મલ્ટીપ્લિકેશન કરીને ડિવાઇડ કરીશું તો આન્સર આવશે આપણો 35 મીટર પર સેકન્ડ આનો આન્સર આવશે 35 કિલોમીટર પર સેકન્ડ 2a ઇન્ટુ ડિસ્ટન્સ આપણને આપેલું 200 માઈનસ 35 નો સ્ક્વેર આ માઈનસ અંદર નથી 12 છે એટલે માઈનસ નો સ્ક્વેર પ્લસ થાય ગુણ નથી કરવાનો upon 400 2 into 200 मतलब कि 400 is equal to acceleration the acceleration નો આન્સર મળશે આપણને મીટર પર સેકન્ડ સ્ક્વેર માં મળશે આટલું લખ તો અહીંયાથી આપણને એક્સેલરેશન કેલ્ક્યુલેશન આપણે કરીશું ત્યારે જે એક્સેલરેશન મળે છે એ મળશે માઈનસ 3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલું એક્સેલરેશન મળે જો એક્સેલરેશનની વેલ્યુ આપણને નેગેટિવ મળે છે એક્સેલરેશનની વેલ્યુ શું મળે છે આપણને નેગેટિવ તો નેગેટિવ એક્સેલરેશન શું કહેવાય રિટાર્ડેશન નેગેટિવ પ્રવેગને શું કહેવાય પ્રતિપ્રવેગ પોઝિટિવ હોય તો એને ખાલી પ્રવેગી ગતિ કહીએ નેગેટિવ હોય તો એને કહેવાય પ્રતિપ્રવેગ હવે બીજું પૂછેલું છે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન અહીંયાથી આ એક્સેલરેશન અથવા તો 200 મીટર જે ડિસ્ટન્સ કવર કર્યું એના માટે ટાઈમ કેટલો લાગશે તો ટાઈમ માટે શું કરીશું કે બંને વેલોસિટી ને એક્સેલરેશન મળી તો ફ્રોમ ફર્સ્ટ ઇક્વેશન ઓફ મોશન એટલે કે ગતિના પહેલા સમીકરણ પર શું છે પહેલું સમીકરણ તો કે v v0 at શું છે પહેલું સમીકરણ આપણું v v0 ફાઇનલ વેલોસિટી શું છે ઇનિશિયલ વેલોસિટી શું છે 35 એક્સેલરેશન શું મળ્યું આપણને -3.06 -3.06 નામ લઈએ તો પ્લસ થઈ જશે અહીંયાથી આપણે ટાઈમને સબ્જેક્ટ બનાવીએ તો 35/3.06 આ કેલ્ક્યુલેશન કરશું એટલે 11 પોઈન્ટ સમથિંગ કેટલો આન્સર આવે 11 સેકન્ડ કેટલો આન્સર આવે છે આમાં 11 સેકન્ડ તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ તો સાંભળીએ
ત્રણ સમ કરાયેલા છે, ત્રણે ત્રણ સમ ફેર નોટમાં કમ્પ્લીટ લખીને મને પર્સનલી સેન્ડ કરવાના છે, એટલે તમારી એટેન્ડન્સ પ્રોપર પૂરાઈ જાય. ઓકે, ગુડ બાય.